દાહોદ સબજેલ ખાતે 32મા વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। જેલના અધિકારીઓ, કર્મચારીઓ અને બંદીવાનો દ્વારા આદિવાસી સમાજની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમનું આયોજન કરાયું। દાહોદ સબજેલ ખાતે સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન અભિયાન અંતર્ગત 32મા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। જેલ અધિકારીઓ, કર્મચારીઓ અને બંદીવાનોએ સ્વચ્છતા અભિયાનમાં પણ ભાગ લીધો। પરંપરાગત આદિવાસી વેશભૂષામાં ટીમલીના ટાલીનું નૃત્ય રજૂ કરવામાં આવ્યું। જેલ અધિક્ષક ML ગમારાએ જણાવ્યું કે આ ઉજવણીનો હેતુ આદિવાસી બંદીવાનોને પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રાખવા તેમજ તેમનામાં સકારાત્મકતા અને સામાજિક જોડાણની ભાવના વિકસાવવાનો છે। આ પ્રસંગે બંદીવાનો માટે મીઠાઈ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી। મારું નામ ML ગમારા, અધિક્ષક દાહોદ સબજેલ। સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ તારીખ 8 અને 9 બે દિવસ અમારા બંદીવાનોએ બહુ જ સારી જહેમત કરી અને જેલમાં અલગ અલગ ખૂણે ખાંચકેથી પણ સાફ સફાઈ કરેલ છે। તે બદલ તેઓનો દિલથી આભાર। અને આ સાફ સફાઈ થયા બાદ આજરોજ વિશ્વ આખું જે મૂળ નિવાસી આદિવાસી સમાજ છે તેનો ભવ્યથી ભવ્ય તહેવાર ઉજવતો હોય તેમાં અમારા બંદીવાનો અને અત્રેની જેલના 90% બંદીવાનો આદિવાસી હોય, તેઓને કોઈ અફસોસ ન રહે કે અમે પણ અમારો વિશ્વ આદિવાસી દિવસ ઉજવી ન શક્યા। તેને લીધે અમે પણ જેલમાં આજરોજ ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસ ટીમલીના તાલે ઉજવવામાં આવેલ છે। વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્ય ટીવી ન્યૂઝ દાહોદ।